એક મોટું જંગલ હતું. એમાં અનેક પ્રાણીઓ રહે. સિંહ રે, વાઘ રે, દીપડો રે, ચિત્તો રે, હરણ રે, બળદ રે અને એમાં એક સસલાભાઈ પણ રહે. સસલાભાઈ બધા સાથે હળે મળે, વાતચીત કરે, મસ્તી કરે અને તેનાથી થાય એટલી મદદ પણ કરે. પણ એક દિવસ બન્યું કેવું કે સસલાભાઈ પોતે જ મુશ્કેલીમાં મુકાઈ ગયા. એની પાછળ કેટલાક શિકારી જંગલી કૂતરા પડ્યા. સસલાભાઈ દોડવા માંડ્યા. દોડતા દોડતા એ થાકી ગયા અને મોટી ઝાડી આવી ને એમાં છુપાઈ ગયા. ત્યાં એને શિકારી જંગલી કૂતરાનો ડર તો હતો જ, પણ ત્યાં એનો મિત્ર ઘોડો નીકળ્યો. ઘોડાને કે, ઓ ઘોડાભાઈ, ઘોડાએ આમ તેમ જોયું પણ કોઈ દેખાયું નહીં. ફરી દોડવા માંડ્યા. પાછી બૂમ પાડી, ઓ ઘોડાભાઈ. ઘોડાએ કીધું, ક્યાં છો તમે? બહાર નીકળો. તો કે નહીં, કેટલાક શિકારી જંગલી કૂતરા મારી પાછળ પડ્યા છે. તમે મને એનાથી બચાવી લો, નહીંતર એ દુષ્ટ જંગલી કૂતરા મને ફાડી ખાશે. તો કે મને મન તો ઘણું છે તમને મારી પીઠ પર બેસાડવાનું, પણ હાલ હું બહુ ઉતાવળમાં છું. જો સામેથી તમારો મિત્ર બળદ આવે એને કહો, એ તમને જરૂર મદદ કરશે. બળદને કે, ઓ બળદભાઈ. બળદે કીધું, ક્યાં છો તમે? બહાર નીકળો. તો કે નહીં, કેટલાક શિકારી જંગલી કૂતરા મારી પાછળ પડ્યા છે. તમે મને એનાથી બચાવી લો, ને તે દુષ્ટ જંગલી કૂતરા મને ફાડી ખાશે. તો કે નહીં, જો પેલા સામેના ઘાસના મેદાનમાં મારા મિત્રો મારી રાહ જોઈને બેઠા છે. મારે ત્યાં જવું પડે. એટલે જો સામેથી તમારો મિત્રો બકરો આવે એને કોઈ એ તમને જરૂર મદદ કરશે. બકરો આવ્યો. બકરાને કે, ઓ બકરાભાઈ. બકરાએ આમ તેમ જોયું, કોઈ દેખાણું નહીં. ફરી ચાલવા માંડ્યા. પાછું બોમ્બાડ, ઓ બકરાભાઈ. બકરાએ કીધું, ક્યાં છો તમે? બહાર નીકળો. તો કે નહીં, કેટલાક શિકારી જંગલી કૂતરા મારી પાછળ પડ્યા છે. તમે મને એનાથી બચાવી લો, ને તે દુષ્ટ જંગલી કૂતરા મને ફાડી ખાશે. તો કે નહીં, મારા શરીર પર વાળ ઉગેલા છે, તમારું કોમળ શરીર છોલાઈ જશે. એટલે જો સામેથી તમારો મિત્ર ઘેટો આવે એને કોઈ એ તમને જરૂર મદદ કરશે. ઘેટો આવ્યો. ઘેટાને કે, ઓ ઘેટાભાઈ. ઘેટાએ આમ તેમ જોયું પણ કોઈ દેખાણું નહીં. ફરી ચાલવા માંડ્યા. પાછી બૂમ પાડી, ઓ ઘેટાભાઈ. ઘેટાએ કીધું, ક્યાં છો તમે? બહાર નીકળો. તો કે નહીં, કેટલાક શિકારી જંગલી કૂતરા મારી પાછળ પડ્યા છે. તમે મને એનાથી બચાવી લો, ને તે દુષ્ટ જંગલી કૂતરા મને ફાડી ખાશે. તો પછી ઘેટો વયો ગયો. ત્યાં સસલાનો ખાસ મિત્ર પોપટ આવ્યો. પોપટ એક ઝાડની ડાળીએ બેસી ગયો ને એણે જોયું કે સસલાભાઈ ગભરાઈ ગયેલા હતા. એટલે સસલાભાઈને પોપટે પૂછ્યું, સસલાભાઈ તમે આટલા બધા કેમ ગભરાઈ ગયા છો? સસલું કહે કે કેટલાક શિકારી જંગલી કૂતરા મારી પાછળ પડ્યા છે. તમે મને એનાથી બચાવી લો, ને તે દુષ્ટ જંગલી કૂતરા મને ફાડી ખાશે. તો કે મારી પાસે એક યુક્તિ છે. હું એને બીજી બાજુ લઈ જાઉં ઉડતા અને તમે આ સાઈડથી તમારા ઘરમાં વહી જાજો. તો કે સારું. તો પોપટભાઈ ઉડતા ગયા અને શિકારી જંગલી કૂતરાને કહે કે, ઓ કૂતરાભાઈ, તમે પેલા સસલાને ગોતો છો? તો કૂતરો કે, હા, અમે સસલાને ગોતીએ છીએ. તેને શું જોયો છે? તો કે હા, તે ચાલો આમ પેલી બાજુ ગયો છે. હું તો પોપટભાઈ ઉડ્યા અને નીચે પાછળ કૂતરા દોડવા ઉપર. પેલા સસલાભાઈ ઉડે ને પછી પાછળ કૂતરા દોડે. ત્યાં પછી એક ઝાડની ડાળીએ પોપટભાઈ બેઠા. તો શિકારી જંગલી કૂતરા કહે કે સસલો ક્યાં? તો કે અહીંયા સુધી મેં એને જોયું. તો હવે તમે ગોતી લો. આ સાઈડ સસલાભાઈ છે એના ઘરમાં પાછળ વહેવા અને પોપટભાઈ પણ થોડીક વારમાં ત્યાં આવી ગયા. ખાધું પીધું રાજ કર્યું. સાચો મિત્ર એ જ કહેવાય કે જે આપણને મુશ્કેલીના સમયે મદદ કરે.